ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 7 એડલેસન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે. એડલેસન્ટ્સનો અર્થ થાય છે તરુણાવસ્થા. અહીંયા આગળ આ પાઠમાં તરુણોને ઉદ્ભવતી સમસ્યા વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં પ્રવક્તા હોય છે અને જેટલા પણ તરુણો હોય છે, તરુણાવસ્થા ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે, તે ડૉક્ટરની સાથે કેટલીક વાતચીત કરે છે, પ્રશ્નો પૂછે છે અને ડૉક્ટર તેના જવાબ આપે છે. તેના વિશે આ પાઠમાં શીખવાનું છે. એન્કર છે જે કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. એટલે અહીં આગળ વિડીયો કોન્ફરન્સ થઈ છે, જેમાં બધા લાઈવ જોડાયા છે. ક્યાંથી થઈ છે તો યુથ ક્લબ અમદાવાદમાંથી થઈ છે. અને જેમાં એન્કર વાત કરે છે કે એઝ યુ નો એટલે જાણવું, આ ઉચ્ચારણને ધ્યાનમાં લેજો. નો એટલે જાણવું થાય. તમે સાંભળ્યું છે નોલેજ શબ્દ, ઉચ્ચારણ નો થાય છે પરંતુ સ્પેલિંગમાં KNOW આવે છે, એટલે ધ્યાન રાખજો. પ્રોનાઉન્સિએશન ખાસ ધ્યાન રાખજો. નો એટલે જાણવું થાય, એટલે કે છે કે તમે જેમ જાણો છો તેમ. ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ એટલે આજે કોન્ફરન્સ થઈ છે તેનો વિષય છે વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ એટલે શો ઉપાય છે. વોટ્સ એ વોટ ઇઝનું ટૂંકું રૂપ છે વોટ્સ. વોટ્સ ધ વે આઉટ એટલે કે શું ઉપાય છે. Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state, Dr. ચંદ્રકાંત શાહ and સૌરભ બક્ષી. એટલે અહીંયા આગળ કહે છે કે ગુજરાતના તરુણો છે પોતાની સમસ્યા વિશે નામાંકિત સલાહકારો, ગુજરાત રાજ્યના નામાંકિત સલાહકારો ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે વાતચીત કરી શકશે. એટલે અહીંયા આગળ ટીનેજર્સે પોતાના પ્રશ્નો છે તેના વિશેની માહિતી, તેના જવાબો સૌરભ બક્ષી અને ચંદ્રકાંત શાહ પાસેથી મેળવી શકશે. They will try to show the teenagers the right way. They will, તેઓ, will એ ભવિષ્યકાળ સૂચવે છે. Try to show, પ્રયત્ન કરવો. The teenagers the right way, કહે છે કે તરુણોને સાચી દિશા દેખાડવા માટે પ્રયત્ન કરશે, અથવા તો સાચો રસ્તો દેખાડવા માટે પ્રયત્ન કરશે, દર્શાવવાનો પ્રયત્ન કરશે. Let's begin the કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15 years boy. કહે છે કે 15 વર્ષના તરુણની સમસ્યા વિશેથી પ્રશ્નની એટલે કે કોન્ફરન્સની શરૂઆત કરીએ. કે છે કોન્ફરન્સના પ્રશ્નની શરૂઆત 15 વર્ષના છોકરાથી કરીએ. ધ બોય સેઝ ગુડ ઇવનિંગ સર. જે છોકરો છે તેને કીધું ગુડ ઇવનિંગ સર. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો? જિગ્નેશે. ક્યાંથી છે તો તલોદથી છે અને આઈએમ છે. આ જોઈ શકો છો આઈએમ લખ્યું છે, આ ટૂંકું રૂપ છે આઈએમનું. કે છે કે હું તલોદથી જિગ્નેશ છું. મિસ્ટર શાહ સેઝ ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ ટેલ અસ. એટલે કે છે કે ગુડ ઇવનિંગ, તારી શું સમસ્યા છે અમને કહે. જિગ્નેશ સેઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આ સૌથી મોટી સમસ્યા જોવા મળે છે 15 વર્ષના બાળકોમાં. એ કહે છે કે મારી સમસ્યા એ છે કે મને આત્મવિશ્વાસની ઉણપ છે. લેક એટલે ઉણપ થવી. શેની ઉણપ છે તો આત્મવિશ્વાસની. કહે છે કે આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લીડ મી ટુ. હવે આ સ્પેલિંગને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળનો અર્થ થાય છે કે તમે જ્યારે કોઈ નિર્ણય ના લઈ શકો એના માટે આ વર્ડ છે ઇન્ડિસાઇસિવનેસ. ઇન્ડિસાઇસિવનેસ એટલે કે અનિર્ણાયક સ્થિતિ. તમે કોઈ નિર્ણય ના લઈ શકો તેવી સ્થિતિ. એટલે તમારામાં આત્મવિશ્વાસની કમી હોય, આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી. એટલે કે છે કે હું નિર્ણય લઈ શકતો નથી. કે છે કે હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. ઇટ હેઝ લેડ મી ટુ ઇન્ડિસાઇસિવનેસ. એટલે કે છે કે હું નિર્ણય લઈ શકતો નથી. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું તરત નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને થાય છે કે હું મારો સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. કે છે કે હું ટાઈમ ટેબલ બનાવું છું પરંતુ તેને ફોલો નથી કરી શકતો, એટલે કે અમલ કરી શકતો નથી. ટાઈમ ટેબલ એટલે ગુજરાતીમાં આપણે એને સમયપત્રક પણ કહેવાય. એટલે કે છે કે હું સમયપત્રક બનાવું છું પરંતુ આઈ કાન્ટ. કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. એ કહે છે કે હું તેને ફોલો કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. અને કહે છે કે હું મારો આત્મવિશ્વાસ કેવી રીતે બિલ્ડઅપ કરી શકું, એટલે કે કેળવી શકું, વધારી શકું અથવા તો બનાવી શકું.
એટલે કે છે કે હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હું કેવી રીતે મારો આત્મવિશ્વાસ બનાવી શકું. મિસ્ટર બક્ષી સેઝ ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ, અને પૂછે છે કે તું કયા વર્ગમાં ભણે છે. આઈ એમ ઇન ક્લાસ 10, હું 10મા ધોરણમાં ભણું છું. આ રોમન લખ્યું છે, ધ્યાન રાખજો, એક્સ એટલે 10 થાય છે. મિસ્ટર બક્ષી સેઝ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ, અને કહે છે કે મને કે તું કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે, એટલે કે પ્લાન કરે છે, આયોજન કરે છે. એટલે પૂછે છે કે તું કેટલા દિવસનું આયોજન કરે છે. જિગ્નેશ સેઝ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. અહીંયા ધ્યાન રાખજો, વર્તમાન કાળમાં છે અને ગો આપેલું છે, કારણ કે આઈ આપેલો છે. જો હી હોત, શી હોત, ઈટ હોત કે કોઈ વ્યક્તિનું નામ હોત તો ગોઝ થઈ જાત. એટલે ધ્યાન રાખજો, એક વચન છે અને આઈ છે એટલે ગો આવ્યું. એટલે કહે છે કે હું એક મહિનાનું આયોજન કરું છું. પ્લાનિંગ કરવું એટલે આયોજન કરવું. મિસ્ટર બક્ષી સેઝ જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષી અહીંયા કહે છે કે જિગ્નેશ લાંબા સમયનું આયોજન ન કર. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. અને અહીંયા આગળ કહે છે કે જે લક્ષ્ય મુશ્કેલ છે, સિદ્ધ ન થઈ શકે તેવો લક્ષ્ય હોય છે તે તું ન કર. અહીંયા આગળ એમ કહે છે ફરીથી, ડોન્ટ સેટ. ડોન્ટ એટલે ન કરવું, સેટ એટલે નક્કી. આ ડિફિકલ્ટ ગોલ એટલે કહે છે કે સિદ્ધ ન થઈ શકે તેવો મુશ્કેલ જે છે તેવું લક્ષ્ય ન બાંધ. બી પ્રેક્ટિકલ, અને કહે છે કે વ્યવહારુ બન. તારાથી જેટલી ક્ષમતા છે એટલી તું તૈયારી કર, વ્યવહારુ બન. વધારે લાંબા, સિદ્ધ ન થઈ શકે કે અચીવ ન કરી શકે તેવા મુશ્કેલ ગોલ છે, એટલે કે મુશ્કેલ જે તારા લક્ષ્ય છે તેને ન બાંધ. જિગ્નેશ સેઝ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. તો કહે છે કે શું હું અઠવાડિયાનું તૈયારી કરું, અઠવાડિયાનું આયોજન કરું, એમ પૂછે છે. મિસ્ટર બક્ષી સેઝ નોટ ઇવન ફોર અ વીક. કે જે અઠવાડિયાની પણ પ્લાન ન કર, એટલે કે આયોજન ન કર. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. કે છે ખાલી પ્લાન કર એક દિવસનું અને તેને ફોલો કરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. હેબિચ્યુએટેડ એટલે તે કરવા માટે, નિયમિત કરવા માટેની જે હેબિટ પડે છે, આદત પડે છે, તેની ટેવ કેળવવાની વાત કરે છે. કે ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. કે છે કે આ રીતે કરવાની ટેવ પાડ, હેબિટ પાડ, આદત પાડ. જિગ્નેશ સેઝ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. અને કહે છે કે તે મારામાં આત્મવિશ્વાસ વધારશે. મિસ્ટર બક્ષી સેઝ સર્ટેનલી, ચોક્કસ, જરૂર. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. અને કહે છે કે તે થોડી વાર પહેલા જ કીધું છે કે તું ટાઈમ ટેબલ પ્રમાણે, એટલે કે સમય પત્રક પ્રમાણે ચાલી શકતું નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ. અને કહે છે કે આ ફેક્ટ છે, આ હકીકત છે જે તને ડિસ્કરેજ કરે છે, એટલે કે નિરુત્સાહી કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. અને કહે છે કે તું થોડા દિવસ તારું ટાઈમ ટેબલ છે તેને ફોલો કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. અને એ તારો આત્મવિશ્વાસ વધારશે. જિગ્નેશ સેઝ થેન્ક યુ સર. અને જિગ્નેશ કહે છે આભાર સર. એન્કર સેઝ એટલે કે પ્રવક્તા છે તે કહે છે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. અને અહીંયા આગળ કહે છે કે હવે જિગ્નેશ એક આત્મવિશ્વાસુ માણસ બનશે, યુવક બનશે. અહીંયા આગળ મેન એટલે માણસ થાય, પરંતુ આપણે તરુણાવસ્થાની વાત કરીએ છીએ એટલે યુવક કહી શકાય. અને કહે છે કે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. અને કહે છે કે આત્મવિશ્વાસ વાળો યુવક બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. અને કહે છે કે હવે આપણે ફોન પર ઓનલાઈન એક યુવતીની વાત સાંભળીએ. દિલશાદ. નમસ્તે સર. દિલશાદ છે ને નમસ્તે કહે છે. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. એ કહે છે કે રાપરથી હું દિલશાદ વાત કરું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. એ કહે છે કે મારો ચહેરો ખીલથી ભરાઈ ગયો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. રીડ એટલે છુટકારો મેળવવો. અને કહે છે કે હું આમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકું. મિસ્ટર શાહ સેઝ વોટ હેવ યુ ડન સો ફાર. અને કહે છે કે અત્યાર સુધી તમે શું કર્યું છે. દિલશાદ સેઝ આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. અને કહે છે કે અત્યાર સુધી મેં ઘણી બધી ક્રીમ એટલે કે જે સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ હોય છે તે વાપરી છે, પરંતુ એક પણ ઉપયોગી બની નથી, એક પણ કામ કર્યું નથી. મિસ્ટર શાહ સેઝ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. અને અહીંયા આગળ ડોક્ટર શાહ છે, મિસ્ટર શાહ જે આપણા ડોક્ટર છે, એ કહે છે કે તું ચિંતા કરીશ નહીં. પિમ્પલ્સ આર
કોમન એટ ધીસ એજ. અને કહે છે કે આ જે પિમ્પલ છે એટલે કે ખીલ છે તે આ ઉંમરમાં સામાન્ય છે, એટલે કે દરેકને થાય છે, સામાન્ય છે. They are sure to go. અને ચોક્કસ તે દૂર થશે. દિલશાદ સે બટ હાઉ? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ. અને કે કેવી રીતે? હું ક્રીમ લગાડીને કંટાળી ગઈ છું. ટાયર્ડ થવું એટલે કંટાળી જવું. મિસ્ટર શાહ સે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. અને અહીંયા આગળ કહે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, એટલે કહે છે કે તું જાહેરાતથી ભોળવાઈ જઈશ નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ કહે છે કે ચામડીના જે ડોક્ટર હોય છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય છે, તેમને તું કન્સલ્ટ કરે, એટલે કે સલાહ લે, તેમને મળ અને તેમની સલાહ લે. દિલશાદ સેઝ થેન્ક યુ સર, અને આભાર માને છે. એન્કર સેઝ એટલે પ્રવક્તા બોલે છે, ડોક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. અહીંયા ગાડી અંતિમ નામનો જે છોકરો છે તે પ્રશ્ન પૂછે છે. અંતિમ સેઝ ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. અને કહે છે કે હું અંતિમ બોલું છું, હું કવિતાથી અંતિમ વાત કરું છું. જગ્યાનું નામ છે કવિતા, યાદ રાખજો. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ સેઝ ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન. અને અહીંયા આગળ કહે છે કે ગુડ ઇવનિંગ, શુભ સાંજ, તમારો શું પ્રશ્ન છે? અંતિમ સેઝ સર કેન આઈ બ્લડ ડોનર અક્વાયર HIV. એટલે કહે છે કે જો હું રક્તદાતા બનવું અને જો હું રક્તદાન કરું. બ્લડ ડોનર એટલે શું થયું? જે રક્તદાન કરે એને રક્તદાતા કહેવાય અને બ્લડ ડોનર કહેવાય. બ્લડ ડોનેટ કરે, રક્તદાન કરે, તેને આપણે ગુજરાતીમાં રક્તદાતા કહીએ છીએ, ઇંગ્લિશમાં બ્લડ ડોનર કહેવાય છે. અક્વાયર HIV એટલે કે છે કે રક્તદાતાને HIV થઈ શકે એનો પ્રશ્ન પૂછે છે. મિસ્ટર બક્ષી સેઝ ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ સારો પ્રશ્ન છે. બાય ધ વે અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. અને કે છે કે આ પ્રશ્ન સરસ છે પણ તમારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં, કારણ કે ઉંમર નાની છે એટલા માટે. એટલે ના પાડે છે કે તમે રક્તદાન કરી શકો નહીં. અંતિમ સેઝ આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. એટલે કે જે સર હું જાણું છું, મારે ખાલી માહિતી મેળવવી છે. મિસ્ટર બક્ષી સેઝ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. અને અહીંયા ગાડી કહે છે કે HIV ના દર્દીને આપણે રક્તદાન કરીએ તે સલામતી ભર્યું છે, સલામત છે, સેફ છે. The blood donor cannot get infected because the instrument are sterilized. એટલે કે છે કે જે રક્તદાતા હોય છે તેમને ચેપ લાગતો નથી. બીકોઝ કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો હોય છે તે જંતુ મુક્ત હોય છે, એટલે કે સ્ટેરિલાઇઝડ હોય છે. અંતિમ સેઝ થેન્ક યુ સર, અને અંતિમ કહે છે આભાર સર. એન્કર સેઝ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. Before we conclude the conference, let's listen to હરીશ પ્રોબ્લેમ. એટલે અહીંયા ગાડી વાત કરે છે નો એડ્સ ફોર નો એડ્સ, એટલે કે છે કે એડ્સ ન થાય એ માટે એડ્સ વિશે જાણવું જોઈએ. નો એટલે જાણવું, એડ્સ ફોર નો એડ્સ એટલે કે એડ્સ ન થવું હોય, ન કરવા દેવું હોય, કે આ રોગ ન થવા દેવો હોય તો તમારે એડ્સ વિશે જાણવું જોઈએ, એવું અહીંયા ગાડી કહે છે. અને હવે કહે છે કે આપણે હવે કોન્ફરન્સ પૂરો કરીએ તે પહેલા લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ્સ. કે છે કે હરીશ પ્રોબ્લેમ, એની તકલીફ છે, એની સમસ્યા છે, તેના વિશે સાંભળીએ. હરીશ સેઝ ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. અને કહે છે કે સર હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. અને અહીંયા ઘડી કહે છે કે મને ગુટખા ચાવવાની આદત છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. અને આ ટેવના લીધે મારા દાંત ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અને મારે આ આદતમાંથી છૂટવું છે. પ્લીઝ હેલ્પ મી, મારી મદદ કરો. ડોક્ટર શાહ સેઝ ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ. અને પૂછે છે કે હરીશ તું કયા ધોરણમાં ભણે છે. હરીશ સેઝ સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. અને કહે છે હરીશ કે હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ. અને કહે છે કે તારી આ આદત કેટલા વર્ષ જૂની છે. અને હરીશ આન્સર આપે છે. હરીશ સેઝ અબાઉટ 2 years. અને કહે છે કે 2 વર્ષ જૂની છે. ડોક્ટર શાહ સેઝ હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા. અને કહે છે કે તને કેટલી વાર ગુટખા લેવા જોઈએ છે, એટલે કેટલી વાર દિવસમાં તું ગુટખા લે છે. અને આન્સર આપે છે હરીશ સેઝ 5-6 times a day. દિવસમાં 5 થી 6 વાર ગુટખા લે છે. મિસ્ટર બક્ષી સેઝ ધેટ્સ અ ટેરિબલ. અને કહે છે આ ખૂબ જ ખરાબ છે. ધેટ્સ અ ટેરિબલ, આ તો ખૂબ ખરાબ કહેવાય. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. અને કહે છે કે હવે તારા શોખ કયા કયા છે. હરીશ સેઝ
રીડિંગ અ ન્યૂઝપેપર એ કહે છે કે છાપું વાંચવાનું, મેગેઝિન એટલે કે સામાયિક વાંચવાનો, એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા અને તબલા વગાડવાનો શોખ છે. મિસ્ટર બક્ષી સેઝ ધેટ્સ ગુડ. નાઉ whenever you feel like chewing gutka, read an interesting news item or article from a newspaper or play on a tabla. એટલે કહે છે કે આ સારું છે. હવે તને જ્યારે પણ ગુટખા ખાવાની ઈચ્છા થાય ત્યારે તું છાપું વાંચજે અને તેમાંથી કોઈ નવો લેખ છે તે તું છાપામાંથી વાંચજે અથવા તું તબલા વગાડજે. આવું માહિતી આપે છે. બી વિથ યોર ફ્રેન્ડ્સ અને કહે છે કે તું તારા મિત્રો વચ્ચે રહે, ટોક ટુ ધેમ, તેમની સાથે વાત કર, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ અને તારા મનપસંદ કેટલીક રમતો છે તેને રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ અને કે તું તારા મગજમાં રાખ અને તું વિવિધ એક્ટિવિટી એટલે કે જે વિવિધ આદતો છે, વિવિધ પ્રવૃત્તિઓ છે તે તું કર. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ અને હું ચોક્કસ રીતે ખાતરીપૂર્વક કહું છું કે તું આ આદતમાંથી છૂટી જઈશ. એટલે આ બધી સલાહ આપે છે કે તારે આ આદતમાંથી છૂટવું હોય તો તું શું કરી શકે છે. હર્ષ સેઝ થેન્ક યુ, તમારો આભાર. એન્કર સેઝ સો ફ્રેન્ડ્સ નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. અને હવે પ્રવક્તા કહે છે કે દોસ્તો આપણે હવે છૂટા પડીએ. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ અને કહે છે કે યુથ ક્લબ વતી આઈ થેન્ક, હું આભાર માનું છું મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહનો અને કહે છે ડોક્ટર શાહ અને મિસ્ટર બક્ષીનો હું આભાર માનું છું ફોર ગાઈડ ધ ટીનેજર્સ, તરુણોને ગાઈડ કરવા માટે એટલે કે સલાહ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ અને કહે છે કે જેટલા પણ યુવક યુવતીઓએ વિશ્વાસ મૂકી અને પોતાની સમસ્યા કહી છે તેમનો પણ આભારી છું. ઓબ્લાઇઝ એટલે આભારી હોવું. એટલે અહીંયા આગળ જેટલા પણ લોકોએ વિશ્વાસ મૂકીને પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તર મેળવ્યા છે તેનો પણ આભાર માને છે. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરીથી આવજો અને શુભરાત્રી, ટેક કેર, ધ્યાન રાખજો. આ રીતેની ચર્ચા છે જેમાં ટીનેજર્સના પ્રશ્નો છે તેના વિશેની માહિતી આપવામાં આવી છે. આમ અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.